જસુ માસી, આ તમારે સારું કહેવાય હો. સવારે વહેલા ઉઠીને તમે પાણી ભરવા લારીને લઈ જાવ અને પછી મારા માસા ડુંગળી ને બટેટા લારીમાં વેચવા નીકળી જાય કા 2 in 1. પાણી કેટલા દીથી આવતું નથી તો પાણી તો ભરવું કે ના ભરવું? આ માથે હેલ લઈ લઈને મારી ડોકે ત્રાહી થઈ ગઈ જો આમ નામ જ રે. જસુ માસી, અમારે તો હે ને સરપંચ ટેન્કર મોકલાવે ને એટલે સારું હે. અમારે તો ક્યાંય પાણી ભરવા જવાની ઉપાધિ નથી. હે, સરપંચ તમારા ઘરે ટેન્કર મોકલાવે? હા તો સરપંચે કેમ એવો તારો વારો કર્યો? હવે ઈ તો મને શું ખબર. પણ જસુ માસી, તો તમારે સરપંચને વાત કરાય ને તો તમારા ઘરે ટેન્કર મોકલાવે. પણ આરતી બેન, તમારા ઘરે તો પાણીની મોટી બધી કુંડી છે એટલે ટેન્કર તમે ભરી લ્યો પાણી પરબારું. અને અમારા ઘરે કદાચ સરપંચ ટેન્કર મોકલાવે તો અમારે ક્યાં એવડી મોટી કુંડી? અમારે કેમાં પાણી ભરવું કુંડી વિનાનું? પણ જસુ માસી, તમે કોઈ દી કઈ કર્યું જ નહીં. બસ આખા ગામની તારી મારી એમાં જ તમે ગઈઢા થઈ ગયા. હવે તમે જોવો ને, ઘરની બહાર કૂવો ખોદાવવો હે. પણ અત્યારે તો ઉનાળો હે, તમે ગમે એટલું ઊંડું ખોદાવો કૂવો, પાણી જ ના હોય તો કૂવાને કરવો હું? કઈ નહીં, પાણી નો થાય તો માણાતા પડીએ ને કૂવામાં. હે ભગવાન, આખી જિંદગી જસુ માસી તમે બીજાનું કેમ ખરાબ થાય ને ઈ જ વિચારવામાં કાઢી નાખી, એટલે તો આજે તમારી પાસે કાંઈ છે નહીં. હાલો હાલો, હું એ કોની આગળ ભેં આગળ ભાગવત વાંચવું નકામું કહેવાય. હાલો, થઈ ગયું તમારું ભાષણ પૂરું? હા હા. અરે જસુ માસી, જાવ ને તો જરાક ધીમે લારી લઈને જાજો, નકર અડધું પાણી તમાર ઘરે નહીં મૂકે, રસ્તામાં ઢોળતા જાહો. આખા ગામમાં તમે ગમે ન્યા જાવ ને ગમે ન્યા એટલે આ હે ને તરત જ હામાં મળી જાય. કદાચ બાર ગામ જાવ ને તોય દી ઉઈગો નથી ને હામાં મહિલા નથી. અને આનું મોઢું જોવો ને એટલે દીની પથારી ફરી જાય. રસ્તા એવા હે ને પાણી ઘરે પૂગે તો હારું. લે બોલ, આ તો તાળું મારીને બાપ દીકરી ક્યાંક નીકળી ગયા. આટલી વારમાં હું પાણી ભરીને આવું ત્યાં ક્યાં વયા ગયા હે? હાલો, હવે ચાવી લેવા તો જાવું જ પડીએ. બીજું ઠીકા લારીએ રેઠી એમને મેળવી પડીએ. શાંતિ રાખ, જામ છે હું પાણી ભરવા. ઉપાડીને ઝાડ જાય લે કે પાણી ભરી આવો, પાણી ભરી આવો. હવાર ને આમને એમ છે, યાર બી નથી હકતી. પણ બોલ, કહું કે જામ છે હું. પૈણીને જે લઈ આવ્યો ને તે મોઢામાંથી અવાજ નતો નીકળતો, અને હવે તા જોઈ માથું કાઢી ગયે ને આખા ઘરને ઘુમરે નાખ્યું. જતા ખરા. એક આ સરપંચ શું કરે કઈ ખબર જ નથી પડતી. કેટલા દી થયા પણ નળ જ નથી આવ્યા. શું કરવું પાણી વિનાનું? ઓ લે બોલ, અહીંયા લારે કે નહીં રાખી દીધી અહીંયા પાણીની ભરેલી બધી. લે બોલ, પાછું તો અહીંયા કોઈ છે નહીં, તો અહીં કોઈ ઉમતા દેખાતું નથી રે ને.
પાણી ભરી લેવા દે ને, આમ કોની બીક હોય અમારે પાણી ભરી લેવા દે ને. પાણી બધો મેળ ખાઈ ગયો ને, આ એક જ રહ્યું હવે ઠલવી લેવા વાત થાય પૂરી બધી. ઈ બાજતા તા ઈ તારે જોવા જવાની પણ હું જરૂર હતી? ઘરમાં કેટલું કામ પડ્યું એમ ને એમ બધુંય. પણ બચાડાને ક્યાંક ને એકાદાને વધારે લાગી ગયું હોય તો એટલે. તો તું શું કરી દેવાની હતી? એન માં ઘરે નહોતા? ના ના, એન માં તો પાણી ભરવા ગયા હતા. આ તારા હાટું થઈને લારી મારે રેડી રાખીને આવવી પડી. વઈ ગઈ તી તાળું મારીને તી. હવે તાળું ખોલ ને મને પાણી હારવા લાગલ. હા હા વારી. એ! આ પાણી તો ખાલી હે. અરે અરે, આ મારતા નહીં, મારતા નહીં, મારતા નહીં. એટલે તમે હાથીને પાણી ભરી આવ્યા હતા હે? મને એવું ખોટું બોલવાની હું મજા આવી હતી. તને નહોતી ખબર? મારા ગળાના હમ ખાવું બધુંય પાણી ભરીને આવી હતી. પણ આપણા ગામના હે ને હવે બહુ હોશિયાર થઈ ગયા. ગમે એને પાણી ચોરી લીધું. પણ એવું તો કોણ હશે કે એને પાણી ચોરી લીધું ને લઈ લીધું? તે કોઈને જોયા તા કે તને કોઈ હામું મળ્યું તું? અરે હું તો ઓલા લોકો બાતતા હતા ન્યા નહોતી. આ બધું તારા હિસાબે જ થયું. તાળું મારીને વઈ ગઈ તી ને હું તને બોલાવા આવી એટલી વારમાં કોકે કામ કરી લીધું ને ચોરી લીધું પાણી. હવે ગોરાએ બધાય ઘરમાં ખાલી પડ્યા છે. ક્યાંય પાણી નથી. જા હવે તું લારી લઈને તું પાણી ભરી આવ અને હું સરપંચના ઘરે જાઉં. લારી લઈને? હા તો પણ હમણાં બાપુ આવતા હે. એને આ લસણ ડુંગળી વેચવા નહીં જવું હોય? રેવા દઈએ. હવે ઈ છે ને મોડા જાહે એવું બધું કાઈ ન્યા ધંધામાં ફાટી નથી પડતું ને હવારમાં કોઈ લેવા નથી આવતું. ડુંગળી કે બટેટા કે લહણ. તું જાવા દે લારી લઈને પાણી ભરવાનું. હું સરપંચના ઘરે જાઉં. હા આ તાળું દઈ દે પાછું. હા. અને લારી ક્યાંય રેડી ન મેલતી હો. હા ભાઈ હા. હવે તમને ખરેખર ગામના સરપંચ જ બનાવવાની જરૂર નહોતી. કેમ? કેમ હોય? એક તો આ કેટલા ટાઈમથી ગામમાં પાણીનો ત્રાસ અને હવે ચોરનો ત્રાસ વધી ગયો. એટલે પાણીનો ત્રાસ છે કે ચોરનો ત્રાસ છે? બેયનો પૂરેપૂરો ત્રાસ છે. પણ હરખી વાત કરો તો ખબર પડે ને. હું હવારે હેને રામવાડીએ લારી લઈને બધું પાણી ભરવા ગઈ. હા તો પાણી ભરીને આવીને તો મારી દીકરી તાળું મારીને વઈ ગઈ હતી. તો હું ચાવી લેવા ગઈ ને મારી દીકરીને બોલાવા ગઈ. એટલી જ વારમાં કોક પાણી ચોરીને વયું ગયું. એટલે પાણી ચોરાઈ ગયું તમારું? હા તો બોલો લ્યો.
તો એમાં હું શું કરું? પણ હવે પાણી ચોરાઈ ગયું એમાં. એટલે તમે ગામના સરપંચ નથી? અરે હું ગામનો સરપંચ છું. તમારા પૈસા ચોરાઈ ગયા હોય કે દાગીના ચોરાઈ ગયા હોય કે તમારા ખેતરને હેઠે કોક દબાણ કરી ગયું હોય કે તો હવે ઈ હું કરી દઉં હરખું, ઈ ગોતી દઉં, ચોર નહીં. પણ હવે આમાં પાણી ચોરાઈ ગયું એમાં હું શું કરું? એટલે તમે ગોતી દ્યો, ઈ હાટું થઈને હવે અમારે દાગીના ને રૂપિયા ચોરાવા દેવાના? પણ હવે આ પાણી ચોરાઈ ગયું તો હાવ નાની બાબત કહેવાય. એટલે તમે આવી રીતે જવાબ આપો ઈ હાલે નહીં હો. અમે તમને છે ને સરપંચ બનાવ્યા હે કે એમને એમ નથી બન્યા તમે સરપંચ? અમે મત દીધો તો. હું તો હે ને વ્યવહારિક જ જવાબ આપું છું હો. એટલે તમે વ્યવહારિક છો ને? હા હા તો હાલો મારા ઘરે પાણીનું ટેન્કર મોકલાવી દ્યો હાલો. પણ હવે હાલો. ઈ થોડું હવે ટેન્કર પાણીના કોઈને ઘરે અમારે મોકલી દેવાના હોય. એટલે કેમ તમે આરતીબેન ને પાણીનું ટેન્કર નહોતું મોકલાવ્યું? હવે આરતી બેન તો ગમે એમ વાતો કરે. આરતી બેન તા કે મને સરપંચે મકાન બનાવી દીધા, તો હું મારે આખા ગામને મકાન બનાવી દેવાના? વાત કરે છે. એટલે તમે આરતીબેન ને પાણીનું ટેન્કર નથી મોકલાવ્યું એમ કેવું થાય તમારું? અરે આરતી બેન ને હું, મેં તો આખા ગામમાં કોઈને એક ગાગર કે પાણી નથી મોકલાવ્યું. તો હું હમણાં આરતીબેન ને અહીંયા બોલાવીને આવી હો. આથી બોલાવી આવો આરતી બેન ને હું ગમે એને બોલાવી આવો. જાઓ જાઓ બોલાવી આવો એકવાર. જાઓ 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 બોલાવી આવો. લે આરતીબેન, તમે તો એમ કહેતા હતા ને કે સરપંચે મારા ઘરે ટેન્કર મોકલાવ્યું પાણીનું, તો આ તમે કેમ પાણી ભરીને આવ્યા? અરે જસુ માસી, તો તમે સરપંચ હારે બાંધવા જાવ ને એટલે હું કેતી હતી. બાકી આ પાણી ભરી ભરીને મારી ઓળ રહી ગઈ છે. આટલી પાણીની આપણા ગામમાં સમસ્યા છે, આટલી તકલીફ છે, તોય આપણા ગામમાં કોઈ બોલતું નથી. હાવ સાચી વાત છે, પણ ગામમાં એકતા તો હોવી જોઈએ ને. કોઈ એક જ નથી થાતું ને ગામમાં. હવે એકતા ના હોય તો કાઈ વાંધો નહીં, આપણે બેય તો હઈએ ને. હાલો આપણે બેય જઈએ સરપંચ પાસે. જસુ માસી? હાથી હાલો, જવાનું જ છે. હું તમને બોલાવવા જ આવી હતી. અને ઈ છતાં સરપંચ નહીં માને તો આપણે ભૂખ હડતાલ ઉપર બેહી જાહું. મૂકવું જ નહીં ને. હવે આ હાવ ફેકે હે. આ ઘડીક વારે ભૂખા રહી નથી હકતા અને પાછા કે ભૂખ હડતાલ ઉપર ઉતરી જાહું. બોલો, આમ તો ભૂખી તો હું ના રહી હકું. જસુ માસી, એ જસુ માસી, હા હાલો પેલા હે ને બેડું માર ઘરે મૂકતા જઈએ, પછી સરપંચ ત્યાં જાહું. હા હાલો. હા હાલો. આ ઉનાળો કેવો છે, આખું ગામ પાણી પાણી કરે. જેની પાસે પાણી ન હોય ને એને તકલીફ હોય. મારી પાસે તો આ જો ફૂલ સ્ટોક છે પાણીનો. શાંતાફોઈ, એ શાંતાફોઈ. એ આવો આવો ભૂમિબેન. હા હાલો, પાણી ભરવા આવું ને. મારે તો ક્યાંય પાણી ભરવા નથી આવું ભાઈ. મારે તો પાણીનો ચોમાસામાં ફૂલ સ્ટોક કરી લીધો પાણીનો. હા પાણી ને બાણી બે હાથવીને રાખો ને બાયું તો ક્યાંય જવું ન પડે. અત્યારની બાયુને પાણી ને કોઈ દી વાણી હાથવીને બોલતી નથી. બધાય તમાર જેવા ડાયા ન હોય ને. હું કીધું તમે મને? એ કાઈ નહીં, એમ કહો કે હાલો તો હવે હું તો પાણી ભરી આવું. ક્યાં પાણી ભરવા જાવ છો? આ રાજીમાન વાડીએ. રાજીમાની મેં તો અહીં દસુમાસી કહેતા હતા, રાજીમાની વાડીએ તો છે ને હા? બધા નાય છે ને કપડા ધોવે છે. પાણી પીવામાં પીવાના પાણીમાં કપડા ને વાસણ કરે બધા. ત્યાં કરે બધા, નાવા ધોવાનું કરે. તો મારે હવે પાણી ભરવા ક્યાં જાવું? તો તમને ખબર, પેલા બાયું હાચવતી હોય ને પાણી તો આ પોઝિશન ન આવે અત્યારની. હાલો હવે હું તો ભરી આવું ક્યાંક પાણી બીજું. અત્યારે બાયું હાલી નીકળે પાણી ભરવા. પેલા હેને પાણીને હાચવતી હોય ને તો આ ઉનાળામાં આ સમસ્યા ન આવે. ફૈબાને આટલો પાણીનો સ્ટોક હે તોય મને એક બેડું પાણીનું ન ભરવા દીધું. બોલો, મને કારણ વિનાની ધંધે લગાડી દીધી. હું વળી ક્યાં ફૈબાને બોલાવા આવી? કાં બાકી
આરતીબેન ને ઘરે મેં ટેન્કર નથી પુગાડ્યું ને પાણીનું. હજી તમને દાંત આવે? તમે સરપંચ દરજ્જાના માણસ છે ને, ગામમાં ક્યાંય પાણી નથી અને આને કાઈ શરમ જેવું છે આ સરપંચને? તમે ખરેખર સરપંચમાં હાલો એમ જ નથી. સરપંચ તો કમ્પ્લીટ છે, આ જનતા કમ્પ્લીટ નથી. ઈ તમારી હાવ સાચી વાત છે હો. આ જનતા કમ્પ્લીટ નથી એટલે તો તમને સરપંચ બનાવ્યા. હાલો હવે તમે એને પેલા પાણી પોગાડવાનું કરો અમારા ઘરે. હા હા અરે કામ ચાલુ જ છે, ટૂંક સમયમાં પાણી બધીને ઘરે પૂકી જાય. એટલે તમે તમારા મનમાં સમજો હું મારી ઓળખાણ આ ગાંધીનગર સુધી છે. મને ગાંધીનગર સુધી ઓળખે બધાય. કા આરતીબેન? તો ભલે ને ઓળખે, એમાં એમાં હું વાંધો, ભલે ઓળખે. એટલે મારા છેડા દિલ્હી સુધી એ પૂગે હો. કા બધાય છેડા દિલ્હી સુધી મારા પોગે. તો એમાં અમને હું વાંધો, પુગાડો ને દિલ્હી સુધી છેડા પુગાડો. જસુ માસી, ગાંધીનગર જવાથી કે દિલ્હી જવાથી કાઈ ફાયદો નહીં થાય. આપણા ઘરે પાણી નથી આવતું ને. ના ના, તો આ સરપંચના ઘરે પાણી નો જ હોવું જોઈએ ને. સરપંચના ઘરે જેટલું બધું પાણી છે ને બધું ખાલી કરી નાખો. હા ઈ વાત સાચી. આપણા ઘરે પાણી નહીં ત્યાં સુધી સરપંચના ઘરે પાણી નહીં. આ ગોરા નાના બધું હા, લઈ આવો. તમે પણ રેવાતા દ્યો. અરે પણ તમે રેવાતા દ્યો, મને 1 કલાકનો ટાઈમ આપો. અરે પણ તમે તમે રેવા દ્યો. આ બધું આમ પાણી ના ઢોરી નાખો. મને ખાલી તમે 1 કલાકનો ટાઈમ આપો. 1 કલાકમાં હમણાં હું ટેન્કર મંગાવી અમારા દઉં. ઘરે પાણી નહીં આવે ને ત્યાં સુધી અમે અહીંથી ક્યાંય જાવું જ નહીં. અમે અહીંયા જ રહેવું. અરે હમણાં હું જાઉં, હમણાં ટેન્કર મંગાવું. હમણાં પાણી આવી જાય, હમણાં તમને મંગાવી દઉં. જસુ માસી, કોઈ ચેવડો કે પેંડા ખવડાવે ને કે ગાંઠિયા ભજીયાનો પ્રોગ્રામ કરે ને તો એમાં સરપંચ નો બનાવાય. હા ઈ તો તમારી વાત હાવ સાચી છે હો. આપણા ગામનું કોઈ હિત વિચારે ને કે આપણા ગામમાં કોઈ સારા કાર્ય પેલા કરે ને તો એને સરપંચ બનાવાય. હા તો આરતીબેન હાવ સાચી વાત કરી. કા હાલો હવે Check the mic and make sure it sound right, boys.